હું જલ્પા મિસ્ત્રી ફ્રોમ સૈયર બુટીક. આજે તમારી સમક્ષ લઈને આવી છું પ્રિન્સેસ કટ બ્લાઉઝ કેવી રીતે સિવાય તેનો વિડીયો. તમે જોઈ શકો છો આ આપણું ગોલ્ડન કપડું છે પાઇપિંગ માટેનું, જેને મેં ઓરેફ કટિંગ કરી લીધું છે આ રીતે. પછી આ રીતની દોરી આવે છે જેનાથી આપણે પાઇપિંગ બનાવતા શીખીશું. સૌપ્રથમ આ રીતે દોરીને રાખી અને સામાન્ય ફોલ્ડ કરવાનું રહેશે. આ રીતે લગાવી અને તમે જોઈ શકો છો સુંદર પાઇપ અહીંયાથી સેચ ખેંચવાનું તો પાઇપિંગ પરફેક્ટ બનશે. તમે જોઈ શકો છો પાછળ પાઇપિંગ બનતી જાય છે. આ રીતે ફોલ્ડ કરતું જવાનું અને સુંદર પાઇપિંગ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો સરસ મજાની પાઇપિંગ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બ્લાઉઝ સીવીશું. સૌ પ્રથમ આપણે પાછળના પાર્ટમાં આ રીતે અસ્તરને જોઈન્ટ કરી દઈશું. સૌપ્રથમ આપણે આ ગળામાં સિલાઈ મારી દઈશું. આપણી સિલાઈ મળીને તૈયાર છે. જોઈ શકો છો આ રીતે. આ રીતે સિલાઈ માર્યા બાદ વચ્ચેથી કપડું કટ કરી લેવાનું છે. અહીંયાથી નાના નાના કટ આપી દઈશું આ રીતે. જો આ રીતે સિલાઈ માર્યા પછી આપણે હવે એને પલટાવી દઈશું. આ રીતે અહીંયાથી હાથ નાખી અને આ રીતે તમે પલટાવી શકો છો. એકદમ સહેલી રીત છે. અહીંયા સિલાઈ જે મારી હતી એ હવે ખોલી દેવાની, ત્યારબાદ પલટાવી દેવાનું. કપડું પતલું હોય એટલે ખસી ના જાય એટલે પહેલા નીચે સિલાઈ લઈ લેવાની, પછી ત્યારબાદ આ ડિઝાઇનની સિલાઈ લેવાની રહેશે. મસ્ત શેપ પડીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને બધી બાજુ સિલાઈ કરી દઈશું, એટેચ કરી દેવાનું છે બ્લાઉઝ. આપણે સિલાઈ લઈ લઈશું આ રીતે. પહેલા જે ગળું પલટાવ્યું હોય ત્યાં લઈ લેવાનું છે. મૂકો એટલે
લઈ ધીરે ધીરે સિલાઈ મારતું જવાનું. સિલાઈ મારીને બ્લાઉઝ કમ્પ્લીટ છે. હવે વધારાનું કપડું કટિંગ કરી દેવાનું. એકદમ ધીમેથી કરવાનું. પતલું કપડું હોય તો ખેંચાઈ પણ શકે છે. બે ડાટ્સ લઈ લઈશું. રીતે 12 સેન્ટીમીટરે ડાટ્સ લઈ લેવાનું. બેક સાઈડ તૈયાર છે. તમે જોઈ શકો છો બેક પાર્ટ બનીને કમ્પ્લીટ. હવે લઈશું ફ્રન્ટ પાર્ટ. આ છે આપણો ફ્રન્ટ પાર્ટ. હવે આપણે તેને જોઈન્ટ કરીશું. કપડા સાથે અટેચ કરી દઈશું. બંને ભાગ જોઈન્ટ મારી દીધા છે. હવે આપણે કટિંગ કરી દઈશું વધારાનું. આ ભાગને પણ આ રીતે જોઈન્ટ મારી લેવાનું છે. એવી જ રીતે બીજો ભાગ. બંને ભાગ જોઈન્ટ થઈ ગયા છે. એક્સ્ટ્રા કપડું કટિંગ કરી લઈશું. આપણે પ્રિન્સેસ કટ જોઈન્ટ કરીશું. અહીંયાથી આ રીતે સીધા ઉપર ઊંધું રાખી આ રીતે કોર્નર થી કોર્નર મિલાવી સિલાઈ કરી લેવાની. આ રીતે બંને બાજુ જોઈન્ટ કરી લેવાના. આપણે બંને ભાગ જોઈન્ટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો જોઈન્ટ. હવે આપણે બેક અને ફ્રન્ટ બંને ભાગને જોઈન્ટ કરીશું. આ રીતે એ જ રીતે બીજા ભાગમાં પણ. તો બ્લાઉઝ જોઈન્ટ થઈ ગયો છે. હવે આપણે પાઇપિંગ લગાવીશું. હવે જે આપણે પાઇપિંગ બનાવી હતી એ પાઇપિંગ આમાં લગાવી દઈશું. આ રીતે સીધી પાઇપિંગ સીધા ઉપર મૂકવાની. રાઉન્ડમાં સિલાઈ લેતા લેતા આગળ આ રીતે વાળી અને પાઇપિંગ તૈયાર.
ધીરે ધીરે લગાવતા જવાનું આ રીતે. જોઈ શકો છો સુંદર પાઇપિંગ બનીને તૈયાર છે. કામ જોઈ શકો છો સુંદર ગળું બનીને તૈયાર થઈ ગયું છે. રીતે આ પટ્ટી લઈશું. પણ વાળી દેવાનું છે. આ રીતે ખોલી દેવાની જોઈ શકો છો. હવે અહીંયાથી એક ફોલ્ડ કરી અને બીજું ફોલ્ડ કરી આપણે આઈના નિશાન કરી દેવાનું રહેશે. આ રીતે આઈ કરતા જવાનું છે. જોઈ શકો છો સરસ આઈ બનીને તૈયાર થઈ જાય છે. બોર્ડર સ્ટોપ કરવાનો. આઈ બનીને તૈયાર. એ રીતે બધી આઈ કરી લઈશું. તો તે આઈ બનીને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો. હવે લઈશું પટ્ટી આ રીતે મૂકવાની. સીધા લઈને આગળ જતું જવાનું. આ રીતે નીચે પર ગોલ્ડન પાઇપિંગ મૂકી દેવાની. તમે બો પટ્ટી પણ મૂકી શકો છો. મને થોડું હેવી બ્લાઉઝ છે એટલે કટિંગ રાખીશું તો થોડો લુક સારો રહેશે. રીતે